નમસ્કાર દર્શક મિત્રો, દ્વિજય એસ્ટ્રોની અંદર આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ચૈત્ર મહિનાના શુભ દિવસોમાં ભગવતી દુર્ગાની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે. એમાં પણ વિશેષ સંયોગ એટલે કે રામનવમીનો તહેવાર જે આપણા સનાતનીઓ માટે છે એ ખૂબ જ શ્રેષ્ઠ અને મોટો તહેવાર માનવામાં આવે છે. તો એ રામનવમીનો તહેવાર ક્યારે કરવો એની ઘણી બધી વિસંગતતાઓ છે એ જોવા મળે છે. ઘણા બધા પંચાંગો છે એની અંદર દુવિધાઓ છે એ ઊભી થાય છે. એ બાબતને લઈ અને મહાપુરુષોના વચનો, આપણા નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ જેવા નિર્ણય ગ્રંથો છે એના વચન પ્રમાણે એવું કહી શકાય કે અષ્ટમી વિદ્યા નવમી તિથિ એટલે કે અષ્ટમી સહિત નવમી તિથિ હોય એ તિથિને ત્યાગ કરવી જોઈએ. એટલે કે એ દિવસની અંદર નવમી તિથિનું વ્રત છે એ કરી શકાય નહીં. 11:48 કલાકે છે એ અષ્ટમી 26 તારીખે પૂર્ણ થઈ જાય છે અને નવમી બેસી જાય છે. એટલે ઘણા બધા લોકોનો મત એવો પણ છે કે તિથિ છે એ રામ ભગવાનનો જન્મ અભિજીત મુહૂર્તમાં થયો હતો તો એ કરવી જોઈએ. પણ નિર્ણય ગ્રંથો અને મહાપુરુષોના જે વચનો છે, જે આપણા ધર્માચાર્યો છે, એમના વચન પ્રમાણે 27 તારીખ શુક્રવારના રોજ નવમી તિથિનું વ્રત છે, નવમી તિથિની ઉજવણી છે, નવમી તિથિની પૂજા છે એ કરવી જોઈએ. પંચાંગ પ્રમાણે ભાગવત અને સ્માર્ત એ બંને પ્રમાણે છે નવમી તિથિ બતાવી રહ્યા છે. પણ વિશેષ કરી અને આપણા નિર્ણયો પ્રમાણે, ગ્રંથો પ્રમાણે અને મહાપુરુષોના વચન પ્રમાણે નિર્ણય એવો નિષ્કર્ષ આવે છે કે આપણે 27 તારીખ શુક્રવારના રોજ રામનવમીનું વ્રત કરવું જરૂરી છે. અસ્તુ.